તાંદરજા વિસ્તારમાં ડીમાર્ટથી ઘર તરફ પોતાના ઇકો કારમાં ઉંમરલાયક વડીલ પતિ પત્ની જઈ રહ્યા હતા ત્યારે અચાનક ઇકો કારમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી। નજીકમાં ગેરેજ પર કામ કરી રહેલા વ્યક્તિએ ગાડીમાંથી ધુમાડા નીકળતા જોઈને તત્કાલિક ઇકો નજીક દોડી આવી દંપતીને આગ બાબતે જાણ કરી ગાડીની બહાર કાઢી બચાવ કર્યો હતો। ત્યારબાદ આસપાસના લોકોએ પાણીનો છંટકાવ કરી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। આસપાસના લોકોના સહકારથી દંપતીનો બચાવ થયો હતો અને મોટી દુર્ઘટના ટળી હતી। કાર ચાલકે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। અમને કંટ્રોલ રૂમમાંથી 10:40 અહીં ડીમાર્ટ પાસે ઇકો ગાડીમાં આગ લાગી છે તેઓ ફોન આવતા પ્લસ એક પબ્લિકનો માણસ 4 વ્હીલ લઈને બી અમને કહેવાયા હતા કે ડીમાર્ટ પાસે આગ લાગી છે તો અમે તાત્કાલિક ઘટના સ્થળ પર આવી આગને કંટ્રોલમાં કર્યું છે। કોઈ જાણહાની કે કશું છે નહીં। આ ગાડીમાં શેના કારણે આગ લાગી એવું જાણવા મળ્યું? એની કંઈ પેટ્રોલ પાઇપ ફાટી ગઈ હતી એ કારણસર આમ સામે શોર્ટ સર્કિટને કારણે શોર્ટ સર્કિટ। શું નામ આપે? વાસના ફાયર સ્ટેશન સબ ઓફિસર પ્રવીણભાઈ સિસોદિયા। એટલે આ ગાડી જઈ રહી હતી, કપલ જઈ રહ્યું હતું અને ચાલુમાં એક સ્પાર્ક થયો, એમને લાગ્યું એટલે થોડી એને બહાર આવ્યા અને પછી એમાં થોડું સ્પાર્ક થઈને આગ લાગવા માંડી એટલે તરત બહાર ઉતરી ગયા। તો અમારા જે કર્મચારીઓ હતા સ્કૂલના એ લોકોએ જોયું એટલે એક્સટિંગ્યુશર સ્કૂલમાંથી અમારા જોડે હોય સેફટી માટે એ લાઈને એક્સટિંગ્યુશર યુઝ કર્યા। ઓલા ઘરવાળા એમની પાઇપ આપી, અમે પણ અહીંયાથી અમારી પાણીની પાઇપ હતી કાઢીને એમને આપી। તો પાણીનું અમારે સ્કૂલમાં પણ હતું તો એનાથી અમે ટ્રાય કર્યું, ત્યાં સુધી ફાયર બ્રિગેડની ગાડી આવી ગઈ એટલે એ લોકો પછી આગળ ટેક ઓવર કર્યું પણ ત્યાં સુધી શાંત થઈ ગયું હતું। કયા રોડ પર આ બનાવ બનેલો? આ વાસના રોડ પર, તાંદરજા વાસના રોડ પર આ થયું અને એકદમ એમની ચાલુ ગાડી જતા હતા, પાસ થતા હતા અહીંથી એકદમ થયું એટલે આટલો મોટો અવાજ એટલે બધા બહાર આવી ગયા તરત। શ્યામ બ્રહ્મભટ્ટ। હા એટલે એક કપલ હતું, હસબન્ડ વાઈફ જઈ રહ્યા હતા અને એકદમ આ થયું એટલે બહાર આવી ગયા અને એ લોકોને જોયું આજુબાજુવાળા અમારા જે સ્ટાફ હતા એમને જોયું એટલે એ લોકો હેલ્પ કરવા માટે ફટાફટ આવ્યા।